તમે જુઓ તો ચૌધરી વર્સિસ ઓલની જે આપણે હમણાં વાત કરતા તેમાં શશિકાંત પંડ્યા બહુ ઉભરીને બહાર આવતા હતા, પણ એ નાના મોટા વિવાદમાં પુષ્કળ રહ્યા. એટલે ચૌધરી સમાજનો મોટો ચહેરો હાલની તારીખે બનાસકાંઠામાં એક ગેપ છે. આની પહેલાના તમે નામ જે લીધા એ અત્યારે કંઈક ખોવાઈ ગયા છે, રાજકીય અસ્ત થઈ ગયો છે. પણ શંકરભાઈ ચૌધરી આ વખતે બી એવું લાગતું હતું કે હવે મંત્રીમંડળનું વિસ્તરણ થાય, કદાચ મુખ્યમંત્રી બદલાય, કદાચ પ્રદેશ પ્રમુખ બદલાય. આ બધામાં શંકરભાઈ ક્યાંક સારું કરી શકે છે, તો એમનું નામ ક્યાંક ઉભરીને બહાર આવશે. કારણ કે શંકરભાઈ પોતે યુવા મોરચાના પણ અધ્યક્ષ રહ્યા છે ગુજરાતમાં. તો એ જોતા કદાચ પ્રદેશ પ્રમુખ તરીકે બેન વર્સિસ બેનની હતી, એટલા માટે જ રેખાબેનને તકલીફ પડી. ગેનીબેનની જગ્યાએ જો કોઈ જેન્ટ્સ ઉમેદવાર હોત તો ભાજપ કદાચ મને લાગે છે નીકળી જાત, પ્રેમથી સારી રીતે નીકળી જાત. પણ બનાસ ડેરીની બહેનો કે જે ઓલરેડી છેલ્લા ઘણા સમયથી કહેવાય છે લખપતિ બેન, એ બધી ત્યાંથી આપણે બી છાપામાં વાંચ્યું છે, કરોડપતિ બહેનો બનાસ ડેરીમાંથી જોવા મળેલ છે. પણ છેલ્લા ઘણા સમયથી ગાયોને લઈને, ઘાસચારાને લઈને, દૂધના ભાવને લઈને